પોલીસની 9 જેટલી ટીમોએ હાલમાં જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું છે। ચેકિંગમાં પોલીસને કોઈ અનઅધિકૃત ચીજવસ્તુઓ નથી મળી। તો જેલની અંદર ચેકિંગ ચાલી રહ્યું છે। 9 જેટલી ટીમોએ આ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું છે। ઘણીવાર મોબાઈલ મળી આવવા, પ્રતિબંધિત જે વસ્તુ હોય છે મળી આવતી હોય છે। મુસ્તાક જોડે મુસ્તાક, આ સરપ્રાઇઝ ચેકિંગ થઈ રહ્યું છે, શું કોઈ બાબત સામે આવી રહી છે? બિલકુલ જનક વાત કરવામાં આવે તો જે રીતે પોલીસ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓને વારંવાર જેલ બાબતે અનેક ફરિયાદો મળી રહી હતી અને આ જ્યારે ફરિયાદોનો ધોધ વધ્યો છે ત્યારે આજે મોડી રાત્રિના સમયે અચાનક જ ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જેમાં એલસીબી, એસઓજી, સિટી એબીસી તમામ જે ડિવિઝનનો 9 જેટલી જે ટીમોનો 16 જેટલો પોલીસ કર્મચારીનો કાફલો આજે રાત્રે જિલ્લા જેલ ખાતે પહોંચ્યો હતો। અચાનક જ જિલ્લા જેલ ખાતે ચેકિંગ હાથ ધરાતા અફરાતફરીનો માહોલ સર્જાયો। જોકે ડીવાયએસપી દ્વારા જ્યારે ચેકિંગ પૂર્ણ થયું અને બહાર આવીને મીડિયાને બતાવવામાં આવ્યું કે હજુ સુધી કોઈ અનધિકૃત ચીજ વસ્તુઓ મળી નથી, પરંતુ જે રીતે જેલની સતત ફરિયાદો મળતી હતી જેના પગલે આજે સરપ્રાઇઝ ચેકિંગ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું। બિલકુલ આભાર મુસ્તાક। તો મુસ્તાક જામનગરથી એક મોટી ખબર આપી રહ્યા છે, જેમાં જિલ્લાની જેલમાં સર્ચ થઈ રહ્યું છે, જેમાં પોલીસની 9 જેટલી ટીમોએ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે।